દાહોદમાં ડીજે મામલે પોલીસ પર હુમલા કેસમાં મોટો ખુલાસો, આપ આગેવાનો સામે ગંભીર આક્ષેપ। દાહોદ જિલ્લામાં ડીજે વગાડવા બાબતે પોલીસ ટીમ પર થયેલા હુમલાની ઘટનામાં પોલીસે ચોંકાવનારો ખુલાસો કર્યો છે। પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આ સમગ્ર ઘટના પાછળ આમ આદમી પાર્ટીના આગેવાનો અને કાર્યકરોનો હાથ હતો। પોલીસના જણાવ્યા અનુસાર આપના આગેવાનો આઈ સપોર્ટ ચેતર વસાવાના બેનરો સાથે ગેરકાયદેસર રીતે ડીજે લઈને આવ્યા હતા। ત્યારબાદ ડીજે અને ખાનગી વાહનો રસ્તા પર પાર્ક કરીને વાહન વ્યવહાર બ્લોક કરી દેવામાં આવ્યો હતો અને જાણ જોઈને બબાલ ઊભી કરવામાં આવી હતી। સ્થિતિ ઠાળી પાડવા પહોંચેલી પોલીસ ટીમ સામે લોકોના ટોળાને ઉશ્કેરીને અચાનક પથ્થરમારો કરવામાં આવ્યો હતો, જેમાં પોલીસ કર્મીઓ પર જીવલેણ હુમલો થયો હતો। આ ઘટનાની ગંભીરતાથી લઈને પોલીસે તાત્કાલિક ધોરણે આગળની કાર્યવાહી હાથ ધરી છે। ઘટના સ્થળના તથા આસપાસના સીસીટીવી અને વિડીયો ફૂટેજ કબજે કરવામાં આવ્યા છે। વિડીયો ફૂટેજના આધારે પોલીસ પર હુમલો કરનાર, પથ્થરમારો કરનાર અને રસ્તો બ્લોક કરનાર તમામ ઉપદ્રવ્યોની ઓળખ કરીને તેમને પકડવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે। પોલીસનું કહેવું છે કે કાયદો અને વ્યવસ્થા બગાડનાર કોઈ પણ અસામાજિક તત્વોને બક્ષવામાં નહીં આવે। 9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે દાહોદ જિલ્લામાં વિવિધ જગ્યાએ તથા દાહોદ શહેરમાં સાંસ્કૃતિક રેલીનું આયોજન કરવામાં આવેલ હતું, જેમાં આદિવાસી સમાજના આગેવાનો દ્વારા જે રીતે સંકલન કરી અને જરૂરી મંજૂરી મેળવી દાહોદના ગોધરા રોડ અને જાલોદ રોડ ઉપર રેલી કાઢવામાં આવી હતી। 12 વાગ્યા આસપાસ પૂજાવિધિ થઈ હતી અને ત્યારબાદ રેલી છે પોતાના જે નિયમ અનુસારના માર્ગે છે ત્યાં ચાલતી હતી। લગભગ 2 વાગ્યા આસપાસ રેલી પોતાનો અડધો રૂટ પૂર્ણ કરી નાખ્યો હતો। એ પછી મોવાલિયા ક્રોસિંગ રોડ વિસ્તાર છે ત્યાં આમ આદમી પાર્ટીના અમુક નેતાઓ અને લોકોએ આવી પોતાની પ્રાઇવેટ વ્હીકલ અને ડીજે દ્વારા રસ્તો જામ કર્યો હતો, જે જામ થવાને કારણે એમ્બ્યુલન્સ અને સરકારી બસીસ ફસાઈ ગઈ હતી, જેમને અમારા અધિકારીઓ દ્વારા વારંવાર સમજાવીને રેલીની ગરિમા રાખી રસ્તો ખુલ્લો કરી અને પોતે આગળની કાર્યવાહી કરી એ પ્રકારનું સમજાવ્યું હતું, છતાં પણ લોકોએ નહીં માનને અમે અન્ય અધિકારીઓ પહોંચ્યા હતા અને વારંવાર લગભગ અડધી પોણી કલાક સુધી સમજાવટ કરી હતી, છતાં પણ નહીં માનતા અને હલ્લાબોલ કરતા પોલીસ દ્વારા નિયમોસરની કાયદેસરની કાર્યવાહી કરી લોકોને ત્યાંથી વિખેરવામાં આવ્યા હતા। અને આ સમગ્ર ઘટના છે એનું પોલીસ દ્વારા મોબાઈલ ફોનમાં, બોડી વોર્ન કેમેરામાં અને અન્ય જગ્યાઓમાં રેકોર્ડિંગ કરવામાં આવેલું છે, જે ધ્યાનમાં લઈ અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। અને હાલમાં જે મુખ્ય રેલી છે આદિવાસી સમાજ દ્વારા એ ખૂબ જ શાંતિપૂર્ણ વાતાવરણમાં સાંસ્કૃતિક પરંપરા સાથે ઢોલ નગારા સાથે ખૂબ જ આનંદપૂર્વક હાલમાં પસાર થઈ રહેલ છે। થેન્ક યુ। ઘટનામાં કોઈને વાગ્યું છે કે શું? ના, ઘટનામાં પ્રથમ દ્રષ્ટિએ કોઈને વાગ્યું જણાવેલ નથી, બરાબર। તેમ છતાં સમગ્ર સ્ટાફનો, તમામ કેમેરાઓનો, સીસીટીવીનો તમામનો અભ્યાસ કર્યા બાદ જે બી હશે એ સામે આવી શકશે। થેન્ક યુ।